સોગઠીમાં નીકળેલી મૃતકોની અંતિમ યાત્રા એક સાથે 8 લોકોની નનામી ઉઠતા ગામમાં શોકનો માહોલ સર્જાયો। સ્વજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું છે। અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને શોકાતુર ગ્રામજનો હિબકે ચડ્યા છે। તો મૃતકોની અંતિમ ક્રિયા સંપન્ન કરવામાં આવી છે। પિતાએ પુત્રના મૃતદેહને અગ્નિદાહ આપ્યો છે। સ્વજનો પર આપ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ગણેશ વિસર્જન બાદ તમામ યુવકો અંબાજી દર્શને જવાના હતા। અંબાજી દર્શન જાય તે પૂર્વે જ યુવકોના નિધન થયા। દહેગામના વાસણા સોગઠી ગામમાં ગઈકાલે પાણીમાં ડૂબી જવાથી 8 યુવકોના નિધન થયા હતા અને એ નિધન થયા બાદ આજે તમામ 8 યુવકોની અંતિમ યાત્રા એક સાથે ગામમાંથી નીકળતા આક્રોશનો માહોલ જે છે એ સમગ્ર ગામમાં જોવા મળ્યો છે। મહત્વનું છે કે ગઈકાલે જ્યારે આ બાળકો વિસર્જન માટે ત્યાં પહોંચ્યા હતા અને એ સમયગાળા દરમિયાન એમનું નિધન થયું હતું। તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે આ લોકો ડૂબી જવાના કારણે એમનું નિધન થયું છે। ત્યારે થોડીવાર પહેલાં અહીંયા સાંસદ પણ પહોંચ્યા હતા અને સાંસદ જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે ગ્રામજનોએ એમની સમક્ષ વળતરની માંગણી એમના દ્વારા કરવામાં આવી છે। આ સિવાય જ્યારે અંતિમ સંસ્કાર એક સાથે તમામ 8 યુવકોના થઈ રહ્યા છે ત્યારે ગામમાં જે છે એ શોકની લાગણી અહીંયા જોવા મળી રહી છે। મહત્વનું છે કે તમામ જે યુવકો છે એ ખૂબ નાની વયના હતા। કોઈ 2 સગા ભાઈઓ, કોઈ બાપનો એક જ દીકરો કે પછી કોઈની પત્ની સગર્ભા હોય એ પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। એના જ કારણે આ આશાસ્પદ યુવકો ગુમાવવાના કારણે સમગ્ર ગામ અને સમગ્ર પંથક શોકમગ્ન જોવા મળી રહ્યું છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 દહેગામ। તો વાસણા સોગડી ગામે 8 મૃતકોની અંતિમ વિધિ થઈ। અંતિમ વિધિમાં સામેલ થયા છે સાંસદ હસમુખ પટેલ। મૃતકોના પરિવારજનો સ્વજનોને મળીને દુઃખ પણ વ્યક્ત કર્યું છે। મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય અપાવવા રજૂઆતની ખાતરી પણ આપી છે। પરિવારજનો પર એ દુઃખ આવી પડ્યું છે એને સહન કરવાની શક્તિ આપે। હું અને દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ બંને જણા રાજ્ય સરકારમાં આ પરિવારોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી યોગ્ય સહાય મળે એ માટે રજૂઆત કરવાના છીએ। તો